હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો ગાઈઝ? બધા મજામાં હશો. આઈ હોપ બધા મજામાં હશો. તો આજથી ફરીથી મિની બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું મૂકવાના, કારણ કે થોડું હેલ્થ ઇસ્યુ થઈ ગયું હતું. શોલ્ડરમાં બહુ પ્રોબ્લેમ થઈ ગઈ હતી, હાથ મૂવ નહોતો થતો, તો થોડો ટાઈમ આરામ કર્યો, થોડી બ્રેક લીધી. બસ હવે હું બ્લોગ બનાવીશ, પણ બહુ લોંગ નહીં બનાવું, શોર્ટ બનાવીશ, કારણ કે બહુ લોંગ વિડીયો ચાલતા નથી એટલા બધા. કારણ બધાનો ટાઈમ અત્યારે હોય ના હોય, બધા જોતા નથી અને લાઇક ને કમેન્ટ્સ પણ સારી કરતા નથી. તો બસ અત્યારે હવે મેં સ્ટાર્ટ કર્યું છે કે મિની બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશ. તો ગાઈઝ પ્લીઝ યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટિકટોકમાં બધામાં સપોર્ટ કરજો, કારણ કે હું બધે જ પોસ્ટ મૂકતી હોઉં છું એટલા માટે. તો મોર્નિંગ થઈ ગઈ છે ગાઈઝ, બધાને જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આ છે મારી મોર્નિંગની ટી. એની અંદર આદુ અને અજમો, જીરું એ બધું નાખીને ઉકાળ્યું, અને આ હું અત્યારે સવારના પોરમાં ફૂલીને ગલગોટા જેવા થઈ ગયા છે ને, એટલે થોડું આ સ્ટાર્ટ કર્યું છે કે નવરાત્રિ આવી રહી છે, તો થોડુંક ધ્યાન રાખીએ પોતાનું પણ, તો સારું રહેશે. તો તમારે આની રેસીપી લેવી હોય તો ચોક્કસથી મને કહેજો. તો આ જે હનીબેનનો રૂમ ક્લીન કરવા કાઢ્યો છે, બધા કપડાં એક્સ્ટ્રા બધા કાઢી નાખ્યા, વેસ્ટેજ હતા, એની અલમારી ક્લીન કરી કમ્પ્લીટ. અને આજે અહીંયા આવેલા આ પાઇપને હું અમે આજે નવું ખાવડાવ્યું. તો ગાઈઝ તમે વિડીયો ક્યાંથી જોવો છો એ ચોક્કસથી અમને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો આવા ને આવા વિડીયો અમારા જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સેકન્ડ એ કે તમે સ્પેન વેલેન્સિયામાં રહેતા હો અને કોઈને ટિફિન સર્વિસ યા તો પાણીપુરી, ચાટ, રગડા પેટીસ, દહીંવડા, ઇડલી સાંભર એવું કંઈ જોઈતું હોય તો ડેફિનેટલી તમે મને કહી શકો છો. કારણ કે અમુક લોકોને गुजराती खबर नहीं पड़ती, तो जो लोग स्पेन वेलेंसिया में रहते हो उन लोगों को टिफ़िन सर्विस चाहिए, या तो गोलगप्पे, चाट, रगड़ा पेटीस, छोले कुलचे, इडली सांभर, कुछ भी चाहिए तो डेफिनेटली मुझे कमेंट कर सकते हैं. और ले जाना पड़ेगा, देने कोई नहीं आ सकता, ठीक है? तो आप मुझे ऑर्डर कर सकते हो. मेरे आईडी में पैम्पलेट रखा हुआ है सब चीज़ों का, वो प्लीज़ आप देख लेना मेन्यू, तो आपको पता चल जाएगा. और हमारे वीडियो कैसे लगते हैं वो प्लीज़ डेफिनेटली बताना. हमने आज से ही वीडियो बनाना स्टार्ट किया है, क्योंकि थोड़ा हेल्थ इश्यू हो गया था बहुत सारा, तो उस वजह से मैं ब्लॉग नहीं डाल रही थी. तो बस आज से मैंने फिर से स्टार्ट किया हुआ है. और भगवान माता जी को प्रे करूँगी कि आप सब मुझे सपोर्ट करते रहो, और बस ऐसे ही वीडियो मैं डालती रहूँ. ओके गाइस, तो हमें सपोर्ट करना, और सब लोग खुद का पहले ध्यान रखना, पड़ोसी का बाद में. ओके गाइस, जय श्री कृष्ण.